મારું એવું સ્પષ્ટપણે માનવું છે કે ગુજરાતનું પ્રત્યેક બાળક એના બેઝિક કોન્સ્ટિટ્યુશનલ રાઇટથી વંચિત ના રહી જાય, જે રાઇટ ટુ એજ્યુકેશન છે. ગુજરાતનું પ્રત્યેક બાળક શિક્ષણથી વંચિત ના રહી જાય જોવાની જવાબદારી છે, અને એના ભાગરૂપે જ માનનીય મુખ્યમંત્રીશ્રીએ આ અભિયાનને લોન્ચ કર્યું અને પછી દરેક જિલ્લામાં 1 મહિના સુધી ચાલનારું આ અભિયાન છે. એમાં પ્રતિકાત્મક આજે જામનગર મહાનગર ખાતે અને જિલ્લા ખાતે અભિયાનનો અમે શુભારંભ કરાવ્યો છે. તો ઓલમોસ્ટ 2000 કરતાં વધારે બાળકોને આપણે રીએનરોલ કરાવવા જઈ રહ્યા છીએ. આજે મહાનગરપાલિકામાં 500 કરતાં વધારે બાળકોને આપણે પુનઃ પ્રવેશ અપાવ્યો છે. સ્ટ્રેન્જ વાત અને આનંદની વાત એ છે કે બાળકોને શાળાએ આવવું હોય છે ત્યારે મને જાણવા મળ્યું કે દીકરીની હાઇટ લાંબી છે બહુ, શી ઇઝ ટાવરિંગ. તો એને સ્કૂલમાં બુલી કરવામાં આવતા હતા કે ભાઈ તમારી તો આટલી હાઇટ છે તો તમે લાગતું નથી તમે સ્કૂલમાં ભણો છો, ત્યારે તમે શાળા જાઓ. તો મારા માટે સ્ટ્રેન્જ હતું. પછી મેં એમના ઘરે ગયા, એમને સમજાવ્યા કે આ હાઇટનો એડવાન્ટેજ તમને સ્પોર્ટ્સમાં મળી શકે. શી વોઝ પાર્ટિસિપેટેડ ઇન વેરિયસ સ્પોર્ટ્સ, અને અત્યારની બહેનો છે એ આપણે કહી શકાય કે પંચાયતથી પાર્લામેન્ટ સુધી અને ડ્રોન દીદીથી DRDO સુધી પહોંચી શકતી હોય. તો હું વાલીને અને માતાઓને એ જ વિનંતી કરું છું કે બને એટલું દીકરીઓને એડ્યુકેટ કરીએ. સમાજની સાથે સાથે પેરેન્ટ્સની સાથે સાથે આ દેશને આ યુવાનોની સૌથી વધારે જરૂર છે, બરાબર? બિકોઝ નેશન વોન્ટ્સ યુ બેડલી ગાઈઝ. હું નામ લેવા જઈશ તો ટૂંકા પડશે. એમાં ગવર્મેન્ટ સ્કૂલમાં અત્યારે એડમિશન માટેનું વેઇટિંગ ચાલે છે. આદરણીય મુખ્યમંત્રીશ્રીના નેતૃત્વમાં આ પ્રકારનું અભિયાન, જે સમરસ વિદ્યા સેતુ અભિયાન છે, એનો પ્રારંભ કરવામાં આવ્યો. એક શિક્ષક છે એક વિદ્યાર્થીનું જીવન બદલી શકે, પરંતુ એક સારી શિક્ષણ વ્યવસ્થા એ પૂરા રાષ્ટ્રનું પરિવર્તન કરી શકે છે. ત્યારે અત્યારે ગુજરાત સરકાર છે એ શિક્ષણ દર ઊંચો લાવવા માટે એડી ચોટીનું જોર લગાવી રહી છે, સતત પ્રયત્નશીલ છે. ત્યારે આજે એક એવો કાર્યક્રમ થઈ રહ્યો છે કે જેના થકી જે બાળકોએ શાળા છોડી દીધી છે, કોઈને કોઈ કારણોસર જે લોકો વિદ્યાથી દૂર થયા છે, એ તમામ બાળકોને ફરીથી શિક્ષણ સાથે જોડવા માટેનો આ કાર્યક્રમ થઈ રહ્યો છે. ત્યારે આજે આપણી સાથે છે રીવાબા જાડેજા, શિક્ષણ મંત્રી, કે જેઓ હંમેશા પ્રયત્નશીલ હોય છે કે બાળકો છે જે કોઈને કોઈ કારણસર આ શાળાને છોડી રહ્યા છે કે ભણતરથી દૂર થઈ રહ્યા છે, એમને પાછા ફરીથી બેક ટુ સ્કૂલના કાર્યક્રમ થકી ફરીથી શાળા સાથે જોડી રહ્યા છે. ત્યારે મેડમ, આપ સૌથી પહેલાં તો આપને અભિનંદન કે આપ આજે સરસ મજાનું કાર્ય કરી રહ્યા છો, એ બદલ આપને ખૂબ ખૂબ અભિનંદન. નહીં, થેન્ક યુ સો મચ. સૌના પ્રયત્નોના આધારે ક્યાંક આ કાર્ય જે છે એ સાર્થક થતું હોય ત્યારે હું સૌપ્રથમ તો માનનીય મુખ્યમંત્રીશ્રીનો આભાર માનું છું કે એમની આગેવાનીમાં આ સંપૂર્ણ અભિયાન છે એ લોન્ચ થયું, અને શિક્ષણ વિભાગ ની પૂરી ટીમનો અને વિવિધ શિક્ષણ સાથે જેટલા પણ સંકળાયેલા NGOs છે, સંઘો છે, અને પરોક્ષ કે પ્રત્યક્ષ રીતે જેમનું યોગદાન છે, એવા તમામ આગેવાનશ્રીઓનો પણ આ તકે હું ખૂબ ખૂબ આભાર માનું છું. અને મેડમ, આ સાથે આપનું સ્વાગત છે સ્વરાજમાં. સૌથી પહેલો સવાલ એ છે કે આપ આજે અભિયાન ચલાવી રહ્યા છો, તો આપનો જે ગોલ છે એ શું છે, કે કેટલા બાળકો છે એને શિક્ષણ સાથે જોડવા છે? આપનો જે ગોલ છે, ટાર્ગેટ છે, એ શું છે? ટાર્ગેટ કરતાં મારું એવું સ્પષ્ટપણે માનવું છે કે ગુજરાતનું પ્રત્યેક બાળક એના બેઝિક કોન્સ્ટિટ્યુશનલ રાઇટથી વંચિત ના રહી જાય, જે રાઇટ ટુ એજ્યુકેશન છે. અને જે બંધારણીય સુધારો આપણે કરવામાં આવ્યો 2002માં, ત્યારથી લઈ અને એના પછી જ આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે આગેવાની લઈ તત્કાલીન મુખ્યમંત્રી તરીકેની જવાબદારી સંભાળી અને પહેલું જો કામ હાથમાં લીધું હોય તો એ કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ. તો ત્યારથી લઈને અત્યાર સુધી આપણે જો આંકડાની વાત કરીએ તો એ સમયે 2003માં લગભગ 76% એનરોલમેન્ટ બાળકોનું થતું, જે અત્યારે ઓલમોસ્ટ આપણે 99.99% કહી શકીએ કે એટલું એનરોલમેન્ટ આપણે લાવી શક્યા છીએ. ડ્રોપઆઉટ રેશિયોની વાત કરીએ તો એ સમયે 36% આસપાસ ડ્રોપઆઉટ રેશિયો જે રહેતો હતો એ અત્યારે ઓલમોસ્ટ 2.37% સુધી આવી ચૂક્યો છે. તો આ પર્સન્ટેજ અને આંકડા કરતાં આપણે નજર દોડાવીએ કે અત્યારનું બાળક, અને આ શિક્ષણ એક આખું સંવેદનશીલતા સાથે જોડાયેલો વિષય છે કે ભાગીદારીના માધ્યમથી શિક્ષણ વિભાગ જ્યારે કાર્યરત થતું હોય ત્યારે એક સંવેદના અને એક ચિંતા ભાવિ પેઢી માટે થઈ. કેમ કે શિક્ષણની વાત કરીએ તો કોઈ પણ બાળકને તમારે મજબૂત બનાવવું હશે, સક્ષમ બનાવવું હશે, આર્થિક સ્વનિર્ભર બનાવવું હશે, સામાજિક સ્વનિર્ભર બનાવવું હશે, અને વિકસિત ગુજરાતથી વિકસિત ભારતની જે પરિકલ્પના આપણે વિચારીએ છીએ, જોઈ રહ્યા હોય, ત્યારે ભારતમાં અને ભારતના નાગરિકમાં અને યુવા પેઢીમાં પોટેન્શિયલ છે, પણ જેનું પહેલું પગથિયું જે છે એ શિક્ષણથી પસાર થતું હોય ત્યારે ગુજરાતનું પ્રત્યેક બાળક શિક્ષણથી વંચિત ના રહી જાય જોવાની જવાબદારી છે. અને એના ભાગરૂપે જ માનનીય મુખ્યમંત્રીશ્રીએ અભિયાનને લોન્ચ કર્યું અને પછી દરેક જિલ્લામાં 1 મહિના સુધી ચાલનારું આ અભિયાન છે. એમાં પ્રતિકાત્મક આજે જામનગર મહાનગર ખાતે અને જિલ્લા ખાતે અભિયાનનો અમે શુભારંભ કરાવ્યો છે. આગામી 3 દિવસ સુધી અમે વ્યક્તિગત પ્રવાસ કરીશું અને દેન ઓનવર્ડ્સ આખા અભિયાનને વેગ મળે એ માટે પ્રયત્નશીલ રહી અને ઓલમોસ્ટ જેટલા રિફ્યુઝલવાળા બાળકો છે એને આપણે કેટર કરી શકીએ. અને આ 3 દિવસની જે ડ્રાઈવમાં આપણે ટાર્ગેટ રાખીએ
જેમ આપે પૂછ્યું એમ તો ઓલમોસ્ટ 2000 કરતાં વધારે બાળકોને આપણે રીએનરોલ કરાવવા જઈ રહ્યા છીએ. આજે મહાનગરપાલિકામાં 500 કરતાં વધારે બાળકોને આપણે પુનઃ પ્રવેશ અપાવ્યો છે. સાથે હું વાલીગણને પણ વિનંતી કરું છું કે આ અભિયાન એકલા શિક્ષણ વિભાગથી આપણે એને કેટર નહીં કરી શકીએ. આપનો સહયોગ પણ અતિ આવશ્યક રહેવાનો છે. કોઈને કોઈ કારણોસર જ્યારે બાળક શાળાને છોડી દેતું હોય ત્યારે એ કારણો ચાહે સામાજિક હોય, આર્થિક હોય, સ્થળાંતરના હોય, તો એ તમામ વિષયને સમજીને રાજ્ય સરકારની ઘણી બધી યોજનાઓ છે કે જેમાંથી બાળકને લાભાન્વિત પણ કરવામાં આવે તો એક મજબૂતી પણ પ્રદાન કરવાનો આશય અમે આ સાથે સેવી રહ્યા છીએ. આ સાથે મેડમ અમે આપના વિડીયો થકી જોતા હોઈએ છીએ કે આપ છે અલગ અલગ વિસ્તારોમાં જઈ અને લોકોને પણ ક્યાંક ને ક્યાંક ઇન્સ્પાયર કરતા હોવ છો કે પાછા એ લોકો બેક ટુ સ્કૂલ આવી શકે, મતલબ શાળાની સાથે પાછા જોડાઈ શકે. તો એમાં આપને આમ સૌથી મોટું ચેલેન્જ શું લાગતું હોય છે કે ત્યારે જે પેરેન્ટ્સ છે એનું શું રિએક્શન હોય છે? સ્ટ્રેન્જ વાત અને આનંદની વાત એ છે કે બાળકોને શાળાએ આવવું હોય છે અને એ જોઈને ખૂબ આનંદ થાય, પરંતુ ગુજરાતની ભૌગોલિક પરિસ્થિતિને આપણે જોઈએ, અંતરિયાળ વિસ્તારોમાં સૌથી વધારે આ પ્રશ્ન રહેતો હોય કે ટ્રાઇબલ એરિયા છે, હિલી એરિયાઝ છે કે જ્યાં પર્વતમાળાઓથી ઘેરાયેલા પ્રદેશો છે, ત્યાં કસ્બામાં પરિવાર જ્યારે રહેતો હોય, વસવાટ કરતો હોય, હવે ત્યાં ટ્રાન્સપોર્ટેશનથી લઈ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને જે પ્રાથમિક સુવિધા છે એ કેટર કરવા માટે અત્યારે ગુજરાત સરકાર કટિબદ્ધ છે કે ત્યાં પણ આ પ્રકારની ભૌગોલિક પરિસ્થિતિને ચેલેન્જિંગ જે સિચ્યુએશન છે એને આપણે પહોંચી શકીએ અને એમાંથી આપણે બાળકોને પુલ કરી અને શાળા સાથે પાછા કનેક્ટ કરી શકીએ. સ્થળાંતરના પ્રશ્નો રહેતા હોય છે તો એને કેટર કરવા માટે આપણે રેસિડેન્શિયલ હોસ્ટેલ્સ અને ગામમાં જ એક કોઈ વડીલનું ઘર હોય ત્યાં જ આપણે રેસિડેન્શિયલ હોસ્ટેલ અને સ્કૂલ ચાલુ કરીએ છીએ કે એમના વાલી છે એ બાળકોને ત્યાં જ મૂકી, કેમ કે એક પરિવારની ભાવના હોય ગ્રામ્ય વિસ્તારમાં કે ભાઈ આપણા જ પરિવારનું કોઈ સદસ્ય છે એ વડીલ બનીને આપણા બાળકોને સાચવે, એ પ્રકારની સિસ્ટમ પણ આપણે જનરેટ કરી છે. એટલે કોઝને આઈડેન્ટિફાઈ કરી કે જે કારણો છે એને આઈડેન્ટિફાઈ કરીએ અને કારણોને પૂરતો ન્યાય આપીએ, પોઝિટિવ વેમાં એને કેવી રીતના આગળ લઈ જઈ શકાય, એ પરિસ્થિતિનું સમાધાન, સમસ્યાનું સમાધાન કેવી રીતના કરી શકાય, એ દિશામાં ગુજરાત સરકાર અને શિક્ષણ વિભાગ કાર્યરત છે. આ સિવાય હજુ એક સવાલ કે અત્યાર સુધીમાં કોઈ એવું વિચિત્ર કારણ આવ્યું કે આ કારણથી પણ બાળકો છે શાળાથી વંચિત રહ્યા હતા, એવું કોઈ વિચિત્ર કારણ અત્યાર સુધીમાં? મારો એક અનુભવ છે, એ દીકરીના ઘરે અમે ગયા વ્યક્તિગત રીતે, ત્યારે મને જાણવા મળ્યું કે દીકરીની હાઇટ લાંબી છે બહુ, શી ઇઝ ટાવરિંગ. તો એને સ્કૂલમાં બુલી કરવામાં આવતા હતા કે ભાઈ તમારી તો આટલી હાઇટ છે તો તમે લાગતું નથી કે તમે સ્કૂલમાં ભણો છો, તો તમે કોલેજમાં ભણો છો, એવી રીતના. તો એને થોડું ઓડ ફીલ થયું અને કહેવાય ને કે એક માહોલના હિસાબે કોન્સ્ટન્ટ જ્યારે તમને આ રીતનું સાંભળવા મળે ત્યારે તમે શાળા જવા, તો મારા માટે સ્ટ્રેન્જ હતું. પછી મેં એમના ઘરે ગયા, એમને સમજાવ્યા કે આ હાઇટનો એડવાન્ટેજ તમને સ્પોર્ટ્સમાં મળી શકે. શી વોઝ પાર્ટિસિપેટેડ ઇન વેરિયસ સ્પોર્ટ્સ, બરાબર. તો મેં કીધું તમે આ હાઇટનો એડવાન્ટેજ એમાં કેમ નથી લેતા? તો એવી રીતના પોઝિટિવ માઇન્ડસેટ બી ક્યાંક અત્યારની, કેમ કે 8મા ધોરણનું બાળક, 9મા ધોરણનું બાળક એ ટીનેજ અવસ્થામાં હોય તો એમને પ્રોપર રીતે ગાઈડન્સ આપી અને એમની જે માનસિક સમસ્યાઓ હોય એનું સમાધાન કરીએ, એક કાઉન્સિલિંગના માધ્યમથી એમને સમજાવી શકીએ નાના મોટા પ્રશ્નો જે એમની દ્રષ્ટિએ મોટા છે પણ આપણી દ્રષ્ટિએ એ પ્રશ્નો ક્યાંક નાના હોઈ શકે, ત્યારે આવા નાના મોટા એમના મનોભાવોને સમજી કાઉન્સિલિંગના માધ્યમથી એમને કેટર કરી અને પુનઃ અમે પ્રવેશ અપાવવાનો પણ પ્રયત્ન કરીએ છીએ. હજુ એક સવાલ કે અત્યારે ક્યાંય ને ક્યાંય તમને એવું જોવા મળે છે કે દીકરીઓને શા માટે ભણાવી, દીકરીઓને તો ઘરનું કામ જ કરવું છે, આવી માનસિકતા હજુ તમને જોવા મળે છે કે? માનસિકતા કરતાં જે એક નજરિયો છે, સ્વામી વિવેકાનંદજીએ બહુ સરસ એક વાત કરેલી છે કે જો તમારે આખા સમાજને સંપૂર્ણ રીતે આગળ વધારવો હશે તો એની મહિલા પાંખને તમે અવગણી નહીં શકો. જેમ એક પક્ષી જે છે એ 2 પાંખે ઉડી શકે, એની એક પાંખ ના હોય તો એ ફ્લાય ના કરી શકે. તો એવી જ રીતના સમાજના જે 2 આયામો છે, ચાહે એ બહેનોની આપણે વાત કરીએ, દીકરીઓની વાત કરીએ, દીકરાઓને કેટર કરવાની વાત કરીએ, તો હવેનો સમય પરિવર્તનશીલ છે અને સરકારશ્રીના માધ્યમથી જ્યારે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારનું બજેટ પણ મહિલાઓને કેન્દ્ર સ્થાનમાં રાખી અને નક્કી કરવામાં આવતું હોય, એની રચના કરવામાં આવતી હોય, નાના મોટા પ્રશ્નો, અને અત્યારની બહેનો છે એ આપણે કહી શકાય કે પંચાયતથી પાર્લામેન્ટ સુધી અને ડ્રોન દીદીથી DRDO સુધી પહોંચી શકતી હોય, તો હું વાલીને અને માતાઓને એ જ વિનંતી કરું છું કે બને એટલું દીકરીઓને એડ્યુકેટ કરીએ, એ આર્થિક રીતે, સામાજિક રીતે, શારીરિક રીતે, માનસિક રીતે સક્ષમ બને અને કોઈને કોઈ રીતે સમાજ વ્યવસ્થાને બહેતરથી વધારે બહેતર બનાવી શકે. એના માટે શિક્ષણ જે છે
એનું પ્રથમ પગથિયું છે. એને એનાથી વંચિત તમે નહીં જ રાખી શકો, કેમ કે જ્યારે કોઈ દીકરી એક શિક્ષિત થાય છે ત્યારે બે પરિવારને ક્યાંક આગળ વધારવાનું કામ કરતી હોય છે. તો આ એક ટેબુ છે, પણ હવે ધીમે ધીમે એ ટેબુને આપણે બ્રેક કરતા જઈએ છીએ. યોજનાઓના માધ્યમથી બ્રેક કરીએ છીએ, એમને અવસરના માધ્યમથી બ્રેક કરીએ છીએ, એમને વિપુલ પ્રમાણમાં ઇક્વલ ઓપોર્ચ્યુનિટી મળે એ માટે પ્લેટફોર્મ તૈયાર કરી અને કેમ કે માનનીય પ્રધાનમંત્રીશ્રીનો એક કમ્પ્લીટ વિમેન એમ્પાવરમેન્ટ માટેનો કન્સેપ્ટ છે કે પહેલાં આપણા દેશ માટે એવું કહેવામાં આવતું કે દેશનો વિકાસ થશે એની સાથે સાથે બહેનોનો વિકાસ અમે ક્યાંક જોઈએ છીએ, પરંતુ એ નરેશન આપણે ગ્લોબલ લેવલ ઉપર ચેન્જ કરી શકાય છે એક સ્ટેટમેન્ટ આપીને કે ભાઈ માતૃશક્તિના વિકાસના આધારે આ દેશનો વિકાસ અને આ દેશનું લીડ અમે લેવા જઈ રહ્યા છીએ. તો આ ફક્ત એક નરેશન નથી, પરંતુ ઇમ્પ્લિમેન્ટેશન, એક્ઝિક્યુશન અને છેવાડાના ગામો સુધી, દીકરીઓ સુધી પહોંચી અને ક્યાંક એમને રિવાઇવ બેક કરી શકીએ એ માટે અમે સરકારશ્રીના માધ્યમથી પ્રયત્નશીલ છીએ. અને આપ જે અભિયાન શરૂ કર્યું છે એ અભિયાન થકી આપણા મુખ્યમંત્રી શ્રી એમનું શું કહેવું છે આપને? વી આર વેરી મચ થેન્કફુલ. ખૂબ હૃદયપૂર્વકનો અમે આભાર માનીએ છીએ, વિભાગ વતી આભાર માનીએ છીએ, ટીમ ગુજરાત વતી આભાર માનીએ છીએ કે આદરણીય મુખ્યમંત્રીશ્રીના નેતૃત્વમાં આ પ્રકારનું અભિયાન જે સમરસ વિદ્યા સેતુ અભિયાન છે એનો પ્રારંભ કરાવવામાં આવ્યો. જ્યારે સાહેબને બ્રીફ આપવામાં આવી, સાહેબ ખૂબ પોઝિટિવલી, આવકાર સાથે, વિલિંગનેસ સાથે કે આ વિષય એટલો સેન્સિટિવ અને ગંભીર વિષય છે જેમાં સાહેબના પોતાના ઇનપુટ્સ હતા અને એ પ્રકારે આખું અભિયાન છે એ ડિઝાઇન કરવામાં આવ્યું. એમના માર્ગદર્શન અને એમના નેતૃત્વમાં આખું અભિયાન છે એ લીડ લઈ અને લોન્ચ કરવામાં આવ્યું છે. ત્યારે સાહેબનો એક જ બાબત છે કે ગુજરાતનું પ્રત્યેક બાળક એના બેઝિક કોન્સ્ટિટ્યુશનલ રાઇટથી વંચિત ના રહી જાય એ જોવાની જવાબદારી આપણા બધાની એઝ એ સિટીઝન તરીકેની પણ છે. શિક્ષણ વિભાગ વાલી તરીકે આદરણીય મુખ્યમંત્રીશ્રીના નેતૃત્વમાં જ્યારે કાર્યરત હોય, પરંતુ સમરસતા સાથે, સામાજિક જનભાગીદારી સાથે આપણે આ અભિયાનને વધારે સાર્થક બનાવીએ અને એ જ કારણોથી આદરણીય મુખ્યમંત્રીશ્રીના હસ્તે આ અભિયાન છે એ લોન્ચ કરવામાં આવ્યું કે એમના નેતૃત્વમાં જ્યારે સરકાર આટલું કાર્ય કરતી હોય ત્યારે અમે ઈચ્છીએ કે આ પ્રકારના અભિયાનમાં આપ સૌની ભાગીદારી પણ એટલી જ આવશ્યક બનતી હોય. હજુ એક છેલ્લો સવાલ મેડમ, કે અત્યારે જે ફોરેન કન્ટ્રીઝ છે, ફોરેન કન્ટ્રીઝની અંદર ગવર્મેન્ટ સ્કૂલ છે, ગવર્મેન્ટ સ્કૂલમાં ક્યાંક ને ક્યાંક એ લોકો વધારે ટ્રસ્ટ કરતા હોય છે, ત્યારે આપણે ત્યાં અત્યારે હજુ માહોલ એવો છે કે પ્રાઇવેટ બાજુ લોકોનો ભરોસો વધારે છે, તો એ ગવર્મેન્ટ તરફ આવી શકે એના માટે આપના શું પ્રયત્નો હશે? હું ફર્સ્ટ થિંગ આપને એ જ કહેવા માંગીશ કે ગવર્મેન્ટ સ્કૂલના શિક્ષકો હાઈલી ક્વોલિફાઈડ એડ્યુકેટેડ ટીચર્સ છે અને જે સિસ્ટમ આપણે ફોર્મેટ કરી શક્યા છીએ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટના માધ્યમથી હોય, કનેક્ટિવિટીના માધ્યમથી હોય, ટીચર ક્વોલિફિકેશનના માધ્યમથી હોય, ટૂંક જ સમયમાં શિક્ષકોની વિશાળ ભરતીના માધ્યમથી હોય, ખેલ સહાયકોની ભરતીના માધ્યમથી હોય, આ તમામ વિષય, ઇવન ડિજિટલાઇઝેશનના માધ્યમથી હોય કે સ્માર્ટ ક્લાસરૂમના માધ્યમથી હોય કે ગુજરાતના ગ્રામ્ય વિસ્તારમાં રહેતું બાળક પણ મેઇન સ્ટ્રીમમાં રહી અને સંપૂર્ણ અભ્યાસ મેળવી શકે એ માટેની વ્યવસ્થા સુનિશ્ચિત કરી શકાય છે. ફોર એક્ઝામ્પલ હું તમને કહું કે મેટ્રો સિટીઝ છે, ચાહે અમદાવાદ છે, સુરત છે, આજે જ મને એક ન્યૂઝ મળ્યા કે મહેસાણા, રાજકોટ, બોટાદ જેવા ઘણા બધા, ભાવનગર, ઘણા બધા મહાનગરમાં, બરોડા, હું નામ લેવા જઈશ તો ટૂંકા પડશે, એમાં ગવર્મેન્ટ સ્કૂલમાં અત્યારે એડમિશન માટેનું વેઇટિંગ ચાલે છે. તો હવે ધીમે ધીમે વાલીમાં પણ એ સજાગતા, એ જાગૃતિ આવેલી છે અને ગવર્મેન્ટ સ્કૂલ્સ અને જે સિસ્ટમ છે એના ઉપરનો જે ટ્રસ્ટ છે એ વધારે સક્ષમતાથી આપણે બિલ્ડ કરાવવામાં મને એવું લાગે છે કે શિક્ષણ વિભાગ છે એ ક્યાંક અત્યારે મક્કમતાથી આગળ વધી રહ્યો છે. આવનારા સમયમાં જે ડોટ્સ કનેક્ટ કરવાના છે ઇન ફ્યુચર, જે સિસ્ટમને વધારે બહેતર બનાવવાના જે અમારા પ્રયાસ રહેવાના છે અને પ્રત્યેક ચાઇલ્ડનું મોનિટર કરી અને એક માઇક્રો પ્લાનિંગ કરી અને બ્રિજ કોર્સના માધ્યમથી એમને સાંકળીને આ પ્રકારની વધારે મજબૂત વ્યવસ્થા સુનિશ્ચિત કરવા તરફ અમે આગળ જઈ રહ્યા છીએ. થેન્ક યુ મેડમ. અત્યાર સુધીમાં આપણે જે સમજાવ્યું લોકોને કે શિક્ષણને લઈ અને શિક્ષણ વિભાગ છે એ કેટલું અત્યારે તૈયારીઓ કરી રહ્યું છે ભવિષ્યને લઈને પણ, અને અત્યારે પણ બને એટલા વિદ્યાર્થીઓને શિક્ષણ સાથે જોડી રહ્યા છે. પણ અત્યારે જે યુગ છે એ જેનઝી યુગ છે. ક્યાંક ને ક્યાંક જેનઝી છે એ ક્યાંક ને ક્યાંક અત્યારે ઘણા બધા બદલાવ લાવી રહ્યા છે. તો એ જે જેનઝી જનરેશન છે એને આપણે ગવર્મેન્ટથી પોઝિટિવ કરવા કે ગવર્મેન્ટ તરફ લઈ આવવા માટે એવું શું પ્રોવાઈડ કરી શકે છે શિક્ષણ વ્યવસ્થા આપણી, કે જેથી કરી અને એ લોકો પણ જોડાય? અત્યારે ગામડાના બાળકો તો જોડાયા છે, પણ જે શહેરના બાળકો છે એ ક્યાંક ને ક્યાંક અત્યારે કંઈક અલગ દિશામાં જઈ રહ્યા છે, તો એને લઈને આપ શું કહેશો? ન્યૂ એજ્યુકેશન પોલિસી, નવી શિક્ષણ નીતિ
ક્યાંક મૂલ્યો આધારિત સંસ્કાર આધારિત શિક્ષણ ઉપર ભાર મૂકતી હોય છે. પ્રાથમિક જે વાત આવે છે એમાં વાલી તરીકે પેરેન્ટ તરીકે આપણી મોરલ રિસ્પોન્સિબિલિટી બને છે. બિકોઝ મારું એવું સ્પષ્ટપણે માનવું છે કે સ્વતંત્રતા અને સ્વચ્છંદતા વચ્ચે બહુ પાતળી ભેદરેખા છે બેન, અને એ સમજાવવાની જવાબદારી એક નૈતિક ફરજ રૂપે વાલીની છે. સોસાયટીયલ એક પેરામીટર્સને ધ્યાનમાં રાખીને દેન ઓનવર્ડ્સ એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ કહેવાય કે શિક્ષણ જે છે જો એને સંસ્કારો સાથે જોડવામાં આવે તો એ પ્રગતિનો માર્ગ તમારા માટે ઓપન કરી દેતું હોય છે. તો એવી જ રીતના અમારો પ્રયત્ન એ જ રહે છે કે જે ભારતનો ઇતિહાસ છે અને ભારતને આપણે ભારત તરીકે સમગ્ર વિશ્વ શા માટે ઓળખે છે, એવા ઘણી બધી વિભૂતિઓ સન્નારીઓ એમના યોગદાનથી આ દેશ આઝાદ થઈ અને અત્યારે વિશ્વગુરુ બનવા જઈ રહ્યો છે, ત્યારે એમાં અત્યારની જનરેશનનું યોગદાન હું દરેક જગ્યાએ આ બાબત બહુ સ્પષ્ટપણે કહેતી હોઉં છું કે આપણે ભારત દેશને માં ભારતી તરીકે આપણે સંબોધન કરીએ છીએ. વિશ્વનો એકમાત્ર દેશ છે કે જેને આપણે માનું બિરુદ આપેલું છે. જ્યારે તમે માં સાથે કોઈ બાબતને કોઈ દેશને જોડો છો તો ઓટોમેટિકલી રાષ્ટ્રહિત સર્વોપરીની ભાવના ક્યાંક બાળકોમાં કેળવાય એ માટે સર્વાંગી વિકાસ અને મૂલ્યો આધારિત શિક્ષણ આપવા માટે શિક્ષણ વિભાગ કટિબદ્ધ છે. સેકન્ડ થિંગ કે સમાજની સાથે સાથે પેરેન્ટ્સની સાથે સાથે આ દેશને આ યુવાનોની સૌથી વધારે જરૂર છે, બરાબર. બિકોઝ નેશન વોન્ટ્સ યુ બેડલી ગાઈઝ. એટલે યંગ ગન્સ ઓફ ઇન્ડિયા છે, ટ્રાન્ઝિશન પીરિયડ જે એમની અપેક્ષાઓ છે, જે એ કન્ટ્રી પાસેથી શું ઈચ્છે છે એને સમજવાનો પ્રયાસ, એમને એક્સેપ્ટ કરવાનો પ્રયાસ ક્યાંક કેન્દ્ર સરકારના માધ્યમથી, વિવિધ વિભાગોના માધ્યમથી, ડેવલપમેન્ટલ પ્રોજેક્ટના માધ્યમથી, બિકોઝ નાવ વી આર ટોકિંગ અબાઉટ રોબોટિક્સ, એઆઈ, બરાબર, જે સ્માર્ટ એક લર્નિંગ પ્રોસેસ છે એમાં બી આપણું એનરોલમેન્ટ અને ઇન્વોલ્વમેન્ટ એટલું સક્ષમ બને એ માટે શિક્ષણ વિભાગ કાર્યરત છે. એટલે અત્યારની જે પેટર્ન છે ઓપોર્ચ્યુનિટી એના આધારે જનરેટ કરી શકાય, વધારે તકોનું સર્જન થઈ શકે અને અત્યારની યુવા પેઢી જે છે એ મેક્સિમમ એમની ટેલેન્ટને અમે નર્ચર કરી શકીએ અને પોઝિટિવ વેમાં એમને ગાઈડ કરીએ અને આ દેશના વિકાસમાં સહભાગી એ લોકો કેવી રીતના, બિકોઝ એ યુથ એનર્જી જે છે એને સાચા વેમાં યોગ્ય દિશાના માધ્યમથી, બિકોઝ અમે એમનો સપોર્ટ બી ઈચ્છીએ છીએ કે એમના આઈડિયાઝ, એમની બ્રિલિયન્સી, એમનું એનર્જી એ પ્રકારે કેટર કરીએ કે જે દેશના વિકાસમાં અને રાષ્ટ્ર નિર્માણની ભૂમિકામાં એમનું યોગદાન સવિશેષ રહી શકે. બિકોઝ વિકસિત ભારતની પરિકલ્પનાની વાત આવે, આદરણીય પ્રધાનમંત્રી શ્રી હર હંમેશ કહેતા હોય છે કે બનાવવાવાળી જો કોઈ પેઢી છે તો એ અત્યારની પેઢી છે અને ભાવિ પેઢી છે. એમના વગર આ દેશ વિકસિત ભારત ક્યારેય નહીં બની શકે. એટલે એમનું યોગદાન સવિશેષ આ દેશ ઈચ્છતું હોય ત્યારે યોગ્ય વેમાં શિક્ષણ વિભાગના માધ્યમથી કેટર કરી શકે એ માટે અમે પ્રયત્નશીલ છીએ. જી, થેન્ક યુ સો મચ મેમ, થેન્ક યુ આટલી વાતચીત માટે. આજે જે શિક્ષણ વિભાગ છે એ ક્યાંક ને ક્યાંક પ્રયત્નો કરી રહ્યા છે અને એ પ્રયત્નોમાં એમને સફળતા પણ મળી રહી છે. આજે જ્યારે જામનગરની અંદર જ 500 બાળકોને ફરીથી શાળામાં જોડવાનો અત્યારે જે પ્રયાસ થઈ રહ્યો છે એમાં પણ એમને સફળતા મળી છે. અને એક કહેવાય ને કે એજ્યુકેટેડ જે એગ્રેશન સાથે જે વર્ક થઈ રહ્યું છે, એજ્યુકેટેડ શિક્ષણ મંત્રી એટલે રીવાબા, એમના પ્રયત્નો છે એનાથી ક્યાંક ને ક્યાંક શિક્ષણ દરમાં પણ ફેરફાર થઈ શકે છે, શિક્ષણ દરમાં પણ સુધારો આવી શકે છે. તો મેડમ આજે સ્વરાજ સાથે આ વાતચીત કરવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.